સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવે છે। કિસાન અને જનાક્રોશ યાત્રાના સફળ પ્રથમ ચરણ બાદ હવે નવા વર્ષથી સમગ્ર રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે। કોંગ્રેસના કાર્યકરો 1090 જિલ્લા પંચાયત બેઠકો અને 17 કોર્પોરેશનના દરેક વોર્ડમાં ઘરે ઘરે જઈ પ્રજાના પ્રશ્નો સંભાળશે। તેમાં જાન્યુઆરીના અંત સુધીમાં પક્ષનું નવું સંગઠન માળખું પણ જાહેર કરવામાં આવશે। ભાજપ શાસિત સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને જનતાની પડતર માંગણીઓને લઈને કોંગ્રેસ હવે આરપારના જંગના મૂળમાં દેખાઈ રહી છે। પ્રશ્નો આવશે, જે ફરિયાદો આવશે, જે ગેરવહીવટ કે ભ્રષ્ટાચારની હકીકતો આવશે, એ તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક વોર્ડના જે પીડિત લોકો છે, જે ફરિયાદી લોકો છે, એવા બધા જ લોકોને સાથે રાખી જનતાના અવાજને બુલંદ કરવા માટે એની જે તકલીફ, પીડા, દર્દ અને આક્રોશ છે એને વાચા મળે એટલા માટે વોર્ડ દીઠ જનાક્રોશ પદયાત્રા કરવાનો કાર્યક્રમ પણ અમે સાથે સાથે શરૂ કરી રહ્યા છીએ। જાન્યુઆરી મહિનાના અંત સુધી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પણ